વાવણી ચાલુ કરી છે. પેલા દેશી વાવણી આવતી, હવે આર્યા છે. તમે દેખાડો હવે આર્યા આવી રહી ઓટોમેટિક વાવણી. આટલામાં 3 થેલી વાવા હતા. વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, એટલે અમે પણ પરંપરા પ્રમાણે હળદરો કર્યા છે. અમારે હળદરા કરવાની રીત આવી રીતે હોય છે કે પહેલા બળદ હતા, એટલે બળદને ઢીલા કરતા, પૂંખતા. હવે ટ્રેક્ટર છે, એટલે ટ્રેક્ટરને કોઈ ઢીલા કરવાનું, ટ્રેક્ટર વધારવાનું. બાજરીથી વધાવી લેવાનું. અમારે નાનું બાળક છે, એટલે એને બધું ઢીલું કરે. રાખડી હોય તો રાખડી હાથમાં બાંધે. પછી કંકુનો સાંડલા 5 કરે. બાજરીથી પહોંચીને વધાવે છે. વિડીયો જોતા રહો, શેર કરો. એ બેઠ 2 દાડાનું કુરાડું આવ્યું તો અમે ટ્રેક્ટર લઈને ખેતરમાં પહોંચી ગયા છે. આર્યા થેલિયા છે. વિદાય 84 320 રૂપિયા આસપાસના ભાવમાં મળે છે. તમારે જેટલામાં મળે છે કીધું. પછી અમે વાવવાનું ચાલુ કરી નાખ્યું છે. બાજરી વાવેતર ચાલે છે. જેવી ઉગશે તો ઉગેતર ખબર પડે. પ્રેરણા આવશે તો તમને બતાવે. प्रजापति का रुतबा छा रहा दुनिया सारी में, और है एक ते पढ़ के एक सूर जात हमारी में, और है एक ते पढ़ के एक सूर जात हमारी में, घूम के देख लियो ये जहान, प्रजापति छोरे घने बल. મિત્રો વાયરા વાયા મને સાર્યા ને બાજરી મોગી થાય એવું લાગે. સાર્યા બાળો કરી આટલી નથી તો છે. કાર મોટી થાય આમ જે વરસાદ તો માપે તો હતો જ. ખેતરમાં જોવા આવ્યો તો કીધું બાજરી ચીવી તમને દેખાડેલી. હવે આવી ઉજી છે. માથે વરસાદ થોડોક થયેલો છે ને, થોડોક જમીન એ તો 5-6 દાડા 8 દાડા ને મને લાગે ચી જશે. બાજરી વાળો દેખો પેલી